તો જો વરસાદ ચાલુ હો તો ગઈ શું તો તૈયાર થઈ જાય ને જો વરસાદ તો ફરીથી ચાલુ થયું વરસાદ ચાલુ હો તો નીચે આવીએ ને મમ્મી તો ઘરમાં આવી ગયા શાક સમારતા હવે શું કામ કરું તો ગઈ રોટલી તો બનાવી દીધી ને અમે જમવા તો બેસી ગયા તો ગઈ ચલો ત્યાં જમી લઈએ ચિકનની મદદ કરીને આમ તો ગાય મદદ કરતી પપ્પાને મેકીને તરત ઘરમાં આવ્યા નહીં શું ખાધું તે પાણી પી ઉભી રે કિંજલ શું ખાધું હેલો ગેસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાય સાથ તો નીચે આવી ચોકડી કા મોર્નિંગ કીધું તો ગઈશ આ તો પહેરે છે મેં ડ્રેસ બહુ દિવસ પહેરતી પણ હું આજે તો બધા ડ્રેસ નહીં પહેર્યો ગાય માતા એ બી આવી ગઈ કશું નહીં ગાયનું એ ગાભું હતું તો ગઈ ચલો કામ ઘરમાં જઈને બધા જમવાનું કહીએ આપણે ચલો તો ગઈ સહીએ તો બનાવી દઈશું ચા તો બનાવી નહીં હું બનાવી દઉં પહેલાં દાદી માટે બનાવશું મોરી ચા ખોડ વગરની પછી બનાવશું અમે અમારા માટે ગળી ચા તો ગઈ મોરી ચા તો કાઢી નાખી દાદી માટે અડધી ગ્લાસ કાઢી આપી અને બીજી મોરી ઉકળવા હજુ ખોટ નાખીને પછી ચા પી લઈએ તો કઈ ચા તો કરી નાખી અને દાદી ચા પીવા દાદી ગુડ મોર્નિંગ દાદી તું ચા લઈને હેડ્યો પીવા આમ અહીંયા બેઠા બેઠા પીશ તો કઈ ચા તો પી લીધી ને હવે ડોલ લઈને હેડીશું ઉપર કપડું લેવા માટે દાદી તો ચા પી રહી ચાપી દે મમ્મી ચાલો તો ગઈ શું તો આવી ગઈ રૂમમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ થઈ ગયું વિડીયો એડિટિંગ ચા પીધી બનાવી નાઈ આજ તો મેં બનાવી ચા ગરમી લાગે ને બહુ આમ ગભરામણ મારતી એવું નહીં ખાતું બારે ખુલ્લું હા મસ્ત ઠંડુ ઠંડુ લાગ્યો તો કઈ હવે હું જાઉં છું નીચે કપડાં લેવા માટે કપડાં ધોવા માટે એમાં તો વિડીયો એડિટિંગ કરશી ડોલમાં તો ભરી દીધા કપડાં તો ચલો તને જઈએ નીચે મમ્મીને ગુડ મોર્નિંગ કહીએ દાદીને તો કીધું મમ્મી એકલો લાગી હું તો ગેસ મેં તો બધું કામ પતાવી તો ઉપર આવી નાસ્તો જેવું બનાવ્યું રોટલી મંગાવી નીચે જઈને પછી નાસ્તો કરશું અત્યારે હાલ નહીં અત્યારે માથે માથે ઓગાવીએ માથે તો હજુ ધ્યાન મારો અને બીજી તૈયારી કરવી એટલી વાર તો ગાઈસ બધું નઈન ફ્રેશ થઈ ગયો અને ઉપર આવી ગયો જલ્દી ઉપર આવી ગઈ હે ચા પીવાની છે ને હું તો જવું નહીં છું આવું મને ભૂખ લાગી હે દે ચા પીએ તો કઈ સમય તો નીચે આવી જાય ના તો દીવાબત્તી કરી રહી મંદિરમાં દીવાબત્તી હું ચા ગરમ કરું એના માટે ખીચડીને એવું તો પણ કરી દીધું હા ધોવાળી આપી જો રોટલી ચલો ત્યાં ચા ગરમ કરીએ તો ચા ગઠી થઈ છે મારા માટે અમે બાર ઉભીએ ગેસ દાદી તૈયાર બેઠે હે લમણા હાથ લઈ બધા સખાઈ રે નાસ્તો કર્યો હાલો નાસ્તો કરો નાસ્તો કરી દઈએ
રોટલી બંધાવીશ મસ્ત બનાવી હા એ રાતની ગરમ કરી હા ખીચડી રાતની ગરમ કરી રોટલી અત્યારની ગરમ કરી રોટલી એ રાતની જ છે હડો મમ્મી આપણે બેસી ગઈ હાય પંખો ચાલુ ના કરે તો ગઈ અમે મમ્મી તઈને જણા બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે હા તો જો બોલે હવે કેમ ચા ખાવા મંડે એ ભૂખ લાગી મમ્મી ખીચડી લઈને આવે મમ્મી રોટલી લઈને નહીં આવું તો જોવા પછી હું હા કે કોઈ ઢાપું પણ માં કશું ના હોય એવું તો હું ખાવાનું ના મરચું હોય ના મીઠું હોય ના હળદર હોય ના મરી મસાલા હોય એવું હું ખાવાનું કઈ સમય તો નાસ્તો કરી દીધો ના તો હેડે નોકરી જો મને તૈયાર જ છું મારે જો તૈયાર થવું છું બાટલો ખાવા માટે ઘેર લાયા બજારમાં લઈ જવાના તો ગઈ આપણે હેડે નોકરી જોતા મમ્મી હવે નાવા જઈએ ગરમ પાણી મૂકીને તો ગઈ સાથે નોકરી ગયા અને હું તમારે બેઠી છે ભીંડા તો ભીંડાની કરી ભીંડાનું શાક બનશે આટલા ભીંડા ભીંડા થઈ એટલે એમાંથી થોડી ચટણી જેવું કરી નાખી અને પછી છાશ રેડશું તો બનાવવાની શાક તો કઢી તો ચલો તમારી દઈએ ભીંડા તો કઈ જઈએ પછી કમ્પ્લીટ નાખીએ નહીં તો જો તે નાખીને ખૂટવા માંડી રહી ચલો ભીંડાનું શાક બનાવશું પછી છાશ નાખી દે તો કઈ સહી તો શાક વંગાર દીધું રોટલી બધી દીધું છે મારું બાથું પૂછવાઈ દીધું પકડા રમૂજી તો ઊંધું કરી રંગ આ કાકા જતા ને આમ બોળાઈ જતી રોજ કાલે જ ખાલી નહીં હોય તો રોજ મરસીમાંથી નાખવાનું બાકી હતું ઢોકળો તો ઢકી થોડું કોણ બેસશે આમ ચડો લઈને એટલું ખુલ્લું રાખો એક બરાબર મસાલા મરચું ચોટી દો ચડ્યા હા પછી નાખો તો કે ચલો ત્યાં રોટલી બનાવી દઈએ આ તો ટિફિન વેલા મોકલવાનું તો બનાવી તો કઈ સહી તો કઢી બનાવી દીધી ને એક બાજુ રોટલી ચાલુ હો ભીંડાનું થોડું શાક જ નાખી અને કઢી બનાવી તો કઈ સહી તો બાજરાનો રોટલો બનાવી દીધો અને ગેસનો બાટલો આવે ત્યાંથી તો બેઠા ગેસનો બાટલો લાવ્યો હા ભરેલો લાય બીજું ખબર ને મમ્મી બીજું શું તો બનાવ્યો બાજરાનો રોટલો નાનો છોકરો એક જ બનાવ્યો છો બાજરાનો રોટલો હા બે બનાવી દે બે રોટલી બનાવી વધારે તો ગાઈસ મમ્મી તદ્દા સરે ટેબલ પર ઠેલે ઉતારી દે બધી મોટી મોટી જે કરો બાર 12 વાગ્યા તો ગાઈસ આ તો નોકરીથી આવી ગયા ઘરે બાચા ઉભા થઈ ગયા ત્રણ ટાઈમ ઓ ખબર જ નહીં એ કોરા એટલે તેલ નહીં નાખ્યું દૂધ પર તો ગાઈસ ચલો પણ જોવા જઈએ હો મોડું થાય તો કાંઈ તો બધું જમવાનું લાવી દીધું તો ચલો ત્યાં બે જઈએ મારે તો મોડું થાય છે હા હા મારે તો મોડું થાય બજારમાં કોમ છે થોડું ઘણું ફટાફટ ખાઈ નીકળીએ ભીંડાનું ઘર બનાવી છે કઢી બનાવી છે કિંજલના મમ્મીને બધો કિંજલના મમ્મીને બધો બેસી ગયો દાદીને બધો ખાઈ જાઉં
તો ગાઈસ હું તો જઉં છું બજારમાં કપડાં ટિફિન આપવા માટે કિંજલને કાંઈ વાસણ જોઈ શકશો તો ગાઈસ વાસણ તો ઘસી નાખ્યા નહીં તો મમ્મી રૂમાલ ધોઈ રહી તો ગાઈસ વાસણ તો ઘસી નાખ્યા ને દાદી દાઈએ બેઠા મતલબની વાત જોઈ હવે ચલો તને જેની નામ કહ્યું હતું વાગે 1:11 થઈ તો ગાઈસ 1:18 થઈ હા ચલો તને આરામ કરીએ ગરમી લાગી રહી આરામ કરીએ થોડું પછી ઉઠે મોડો 5 વાગે તો ગાઈસ જવાનું છે જવાનું હો આ તો મારા પિયર મારા ઘરે ખબર નહીં હવે કેટલા વાગે જવાનું હોય નક્કી નહીં જવાનું હોય ખરું પણ આજે જવાનું સકાળ જવાનું હોય પણ જવાનું તો ગાઈસ હું તમને નથી ને દાદી તૈયાર તો લસણ ફૂલી રહી અને એ તો જો વરસાદ ચાલુ હો તો પલાટ દીધું છે કેટલો હજી ચાંદો 50 થઈ ગયા આવો દાદા જઈ રહ્યા છું હા હો ચા તો પી લીધી ને જો હજુ તો વરસાદ સારું बिना मौसम की बारिश आज तो गाजर ऐसा तो गाय जो पासो बजे खबर अवाज क्यों कर रहा हूँ आजूबाजू मत वरसाद पड़ो इस मित्र तो पलवा जो दादी ये बोली रे तो गाइस मम्मी ने ये तो गलको काटे गलको समारवा માટે કાજાનો વિડીયો બનાવ્યો તો તે ઉપર જે વાત કરતી હતી હાલ મેં કે કલાક વાત કરી ગઈ અમે આ તો જે ઘરે આવીને મોડું થયું આ તો જવાનું હતું 6 વાગી જાય વરસાદ તો મસ્ત વાદળછાયું વાતાવરણ કઈ નાખ્યું ઠંડુ કરીને જતો રહે મસ્ત કઈ નાખ્યું આમ ઠંડુ ઠંડુ લાગે નહીં મારી તો ત્યાં રમી જાય કાઢીને એટલે બધા બહુ એ થઈ ગયું કાળ પર આમ કુણાહી કુણાહી હતી ને ખૂણ જ છું આ કોથળી મેં થઈ ગયું તો કઈ સહી તો અમે મમ્મી બે જણા છે તમારી છે ને થાય છે નોકરીથી ઘરે જાગું વરસાદ આવ્યો સાતો નોકરી ત્યાં ચા ગરમ કરવા જવું પડી તો ગરમ કરો ના પડી તો નવી બનાવું તો બદામ નહીં તો ગઈ શું તો તૈયાર થઈ જાય ને જો વરસાદ તો ફરીથી ચાલુ થયો વરસાદ ચાલુ હો ફરી વરસાદ ચાલુ થયો અને તો આવી જાય નોકરીથી ઘરે તૈયાર થઈ જાય એ બી વરસાદ આવી ગયો એક બાજુ અને એક બાજુ જવાનું છે તો કંઈ શું તૈયાર થઈ જાય ને એ બી બધું તૈયાર કરી નાખ્યું હો બધું ખુલ્લું પડ્યું હોય જે તો બધું તૈયાર કરવાનું બાકી અડધું 6 વાગવા 6:30 વાગી જાય અહીંયા 7 વાગી જાય ગાઈસ તો નીચે આવી મમ્મી તો ઘરમાં આવી ગયા શાક સમાર તો સમાતા હવે શું કામ કર્યું કાલ 8 વાગે નોકરી જવાનું વહેલા સાહેબ આવવાના હું તો રોકાઈ નહીં આવતો રહી મૂકીને
રાતે કેટલા વાગે આવો તો? ભલે 12 વાગે 1 વાગે 2 વાગે અહીંયા 6 વાગ્યા 6:30 વાગ્યા હા અહીંયા 6:30 વાગ્યા. તો ગઈશ ઘરે જવાનું હતું તે બંધ રાખી જવાનું વાગ્યા 6:30 તો મોડું થઈ જશે જીગર કે હું રહી નહીં પાછું આવતા એટલે બધા મોડું થઈ જાય ખાસું આવતા આવતા અડધી રાત થઈ જાય. હવે ચલો તમે ફોન કરીએ જવાનું કેન્સલ. તો કઈ ઘેર જવાનું હતું કેન્સલ રાખ્યું બંધ રાખ્યું જવાનું આટલું જીગર કે મેકી પાછો આવી એટલે અત્યારે વાગ્યા 6:30 જતાં જતાં 8 વાગી નહીં 8 ના વાગ્યું 8:30 વાગી જાય 8-9 વાગી જાય નહીં પછી આવો ચાને ઘરે તમે જેટલા વાગે એટલા વાગે 12 વાગી જાય હોવા તો ઘેર આવીને પૂછો અંગુ પણ અડધી રાતે આવે. ભૂખ લાગી હે મને તો કોઈ ખવડાવી નથી પીવડાવી ના ઘેર આવીને પણ ચાંદ દૂધ નહોતું. તો ગાઈસ અમે તારે ધાબા પર બેન 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 પગ ફેંકવું નથી ગમતું બેનમાં મસ્ત વાતાવરણ લાગે ને આમ ઠંડુ ઠંડુ કેવું લાગે ને. આટલું ખુલી ગયું હા આટલું ખુલી ગયું અમો વરસાદ ભરેલું હશે આ ભાદરમાં ને તમારી બાજુ વરસાદ ગયા હતા ને તો હેરાન કર એ બાજુ વરસાદ છે ને અમારી બાજુ 2 દાડા હજી તો કાલે એવું જ છે. હમ આજે ને કાલે 2 દાડા ગઈ મને નથી યાદ થવાનું કેટલી ગાંધી વરસાદ હશે. તો બોલો ને એટલે આવત છે તો કે જ્યાં ફૂગો કે ઉડી જશે તે ઉડી ગયા છે કોને. બાજરામાં આપણે જતા છીએ મેદાને માં તો અહીંયા બેઠી છું આ તો જવાનું ચાન્સ રાખે તો એવું થાય હોય ને ત્યાં ઊભા રાખ્યા આમ હાથ દે અને આ બાજુ ગાજી રહ્યો વરસાદ. નીચે આવી તો મમ્મી દાદી ખીચડી ભાજી દે તૈયાર કરી નીકળી જવાનું બંધ રાખ્યું. હેડ્યા તમે બધા સાતવા જઈશું બજાર બધા જઈ રહી છે ના કાલના તો ફરન જાય છે તો ગઈ સાથે હેડી નોકરી અને નોકરી તો બજાર તો કઈ થઈએ તો શાકમાં ગાડી રહીશું બટાકાનું મમ્મી અહીંયા માટીમાં પાણી ભરીશું કડકોનું વંગાળવાનું હોય પણ તેમાં બટાકાનું વંગાળીએ કડકો વંગાળીએ હવે બટાકા પાપડ થઈ જાય કડકો થતા મને લાગે કડકો મને ભાવતો નહીં તે હું બનાવશું બટાકાનું મારા માટે અલગ એમાંથી જેને ખાવું એ ખાશે. તો કઈ બે શાક વંગાળી દીધું ગળપાનું બી વંગાળી દીધું અને લોટ બી બાંધી મૂકી દીધું રહી પછી બનાવી ખીચડી થાય એની બાજુ જગ્યા જ નહીં ગેસમાં તો થોડા બેસી લોટ બાંધી ફરી મૂકી પછી રોટલી બનાવીએ. તો ગેસ રોટલી તો બનાવી દીધી અમે જમવા તો બેસી ગયા. તો ગેસ ચલો ત્યાં જમી લઈએ ચિકનની મદદ કરી નહીં આમ તો કાંઈ મદદ કરતી 2 દિવસથી મદદ કરતી આજ તો કરી નહીં 2 દિવસ લાગી દીધી. તો ચલો ત્યાં જમી લઈએ. તો ગાઈસ અમે તો જમી લીધું જમીન તો બહાર બેઠા છીએ મમ્મી બંને જણા નહીં મચ્છર કર્યો તો હવા ઠંડી સારી આવે. હા મચ્છર કર્યો પણ આમ ઠંડુ ઠંડુ મસ્ત લાગ્યું. તો વરસાદ આવી ગયો ને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ કહી નાખીએ. વાગ્યા છે 8-10 થઈ ગયા મોડું થશે જો હમણાં 8:30 વાગી જશે. તો ગાઈસ બજારથી તો આવી ગયા પપ્પા બંને જણા. તો ગાઈસ હું તો બહાર એકલી ઊભી રહીશું ઓટા મારી રહીશું હાથ તો ગયા પાછા બહાર કપાવવા માટે. હવે ખબર નહીં કેટલા વાગે આવશે ખાવાનો જીવને બાકી હોય 9:30 વાગી જશે 9 તો કદાચ અમે એકલી ઓટા મારી કોઈ હોય નહીં કાંઈ. તો ગાઈસ વાસણ વાસણ તો ઘસી નાખ્યા મમ્મી તો એવું ઊભા હી રોટલી થોડી બનાવી પડશે ને બનાવવી પડશે. તો તો ગાઈસ મેં તો કોમ્બો પતાવી તો ઉપર આવીને બેઠી
જીગર તો જશે બાર કપાવા તે જોયા નહીં, હવે આવતા હશે કદાચ. તો ગાઈસ આજ તો મારે છે ને પ્રેન્ક વિડીયો બનાવવો છે, પણ કઈ રીતે બનાવવું એ વિચાર નહીં આવતો. બનાવવું હોય પણ કઈ રીતે જીગર હારે પ્રેન્ક કરવું હોય પણ કઈ રીતે કરવું એ ખબર નહીં પડતી. તો ગાઈસ ચલો આજ તો એનાથી ટ્રાય કરીએ, જીગરને સાથે પ્રેન્ક કરીએ, જોઈએ કેવું રિએક્શન હા જોઈએ. હા તો આમાં ઉપર આવશે આવી ગયા. ખાલી કિંજલ કિંજલ શું ખાધું તે? પાણી પી ઉભી રે. કિંજલ શું ખાધું? શું કરે લે હારી ગોડી? શું કર્યું? તારી મગજ લીવડાવો લે કોણ પી લે. આવા નાટક કરાય. પાણી પી લે. જલ મિલે ને તો બાત પડી જાય બધા. પાણી પી લે. લે પાણી પી લે. તો ગાઈસ કિંજલ તો પ્રેન્ક કર્યો મારા જોડે. ફેન ના બેન મોઢામાંથી ગાડ્યો. હું તો એવો બેવાઈ ગયો ને બાલ કપાવા જતો તો પરસ્યો થઈ ગયો. મગજ જેવું હક નહીં ખાલી ગોડી. હું હસી રહી દાંત કાઢી રહી. હું તો ઘરે આવ્યો ને ઊભો જ રહ્યો ના શું થયું આમ ગભરાઈ ગયો. મોઢામાંથી ફેન ના બેન આમ લોકો ખાધું કહો ને ધબકારા વધી જાય ખીલી આવું કરાય. ધબકારા વધી જાય અમુક શું થયું અને કોઈ ખાધું કોઈ જીવડું બીવડું કઈડ્યું શું થયું શું હશે? આ પાછી ઊભી ના રે અમુક અને શું કરવું? પાણી પાણી આલું કે દવા આલું શું કરું? હા તને કેવું કરે આવું કરાય ગોડી? હવે આ બધું મારે સાફ કરવું પડશે. ફેન બેન નીકળ્યું તો કેવું લાગે તમને? શું કરા કઈડ્યું ગોડી હું વિડીયો જોવા લે ખાવાનું હે કર લઈ ધરું જોવા માંડે. તો ગાઈસ ચલો નીચે જઈએ. તો જીગર સાથે પ્રેન્ક કર્યો મસ્ત. ખબર નહીં વિડીયોમાં આવે છે કે નહીં. હજુ ના ખા બાકી છે ખાવાના ગભરાઈ ગયા. તો ગાઈસ જીગર તો નીચે ક્યાં જમવા બેઠા છીએ. તો મસ્ત પ્રેન્ક વિડીયો બનાવ્યો હો. ધબકારા વધી ગયા ને. પાણી પીવડાવો ઊભી નથી રહેતી. તો મારે તો કોઈક રિએક્શન કરવું પડે કે પાણી પીવડાવું દવા લઉં હું આલું હું કઈડ્યું છે તે ધંધે ફેન નીકળવાનું કરવાનું શું એટલે હું પાતો હતો શું થયું હું થયું ના મને વિચાર નહોતો આવ્યો પણ તમે એક્ટિવા લઈને આવે ને અવાજ આવે ને મને ખબર પડી કે આવે પછી મેં ગાઈસને કીધું તો પ્રેન્ક વિડીયો બનાવું. ઓકે માઇન્ડ નથી આવું કરે. આ તો હું કાઠો હું નગર બીજું હોય તો એ બે પણ થઈ જાય પહેલાં. તું તો સાઈડમાં બે તો ગાઈસ આ તો મસ્ત પ્રેન્ક વિડીયો બનાવ્યો કાલ ગમા. તો કોમેન્ટ જરૂર કરજો કે જેવું બનાવ્યું જેવું નહીં. તો ચિકન કપડી કે બહુ જ બીજું બોટલ ભરીને પોણી ના કરાય. ગાઈસ હવે જમીન તો ઉપર આવ્યા બંદીતાના શું હોય આપણે રજીસ્ટ્રેશન કર્યું ને ટ્રેનની ટિકિટ કરાવડાવી. ટ્રેનની ટિકિટ
અને આ ચમ આવું હાડકું થયું તો શી ખબર વધ્યું રાવડી થયું તો ગાય જો હાડકું ચમ વધ્યું કહેજો તમે કાલ જબ્બર વધ્યું છે પહેલાં હોય હતું તે મટી ગયું મટી ગયું અને આરી અને આ પાછું થયું બીજું ચમ આ શું કરો છો હા તો આ પછી આ ગોઠ ના હોય જો દેખ્યા હા આરી નસ ખસી જાય શું કરી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ